આજે તમને વિચાર આવી રહ્યા છે ને એવા સેમ વિચાર મેં મારા જીવનની અંદર કરી ચૂક્યો છે। અત્યારે તમે એવું માનો છો કે એક્ઝામ બોર્ડની ઓવર થઈ ગઈ છે, સો હવે જલસા કરવાનો સમય ચાલુ થઈ ગયો છે। વાલા બોર્ડનું રિઝલ્ટ એ માત્ર 60% સુધી તમને પહોંચાડે છે। તો અહીંયા જે તમે અત્યારે આ ક્રિયાઓ જોઈ કે સર સમય આવી ગયો છે કે હવે ગેમ રમી લેશો, હવે મૂવી જોઈ લેશો, થોડું ખુદના મગજ ઉપર, પોતાના મનના વિચારો ઉપર કંટ્રોલ રાખી લેવો, કારણ કે હજી જંગ બાકી છે, હજી 29 તારીખ બાકી છે, જે દિવસે આપણે બતાવવાનું છે કે આપણી અંદર કયો દમ રહેલો છે। સો યાર મજા આવી ગઈ છે ને યાર, એક્ઝામ પૂરી થઈ ગઈ, હવે કોઈ પ્રકારની ચિંતા નથી, બેસવાનું છે, શાંતિથી ગેમ રમવાની છે, લોટ્સ ઓફ પિક્ચર જોવાના છે। અને સર અત્યારે તો સીઝન ચાલી રહી છે, ગજબના પિક્ચર આવી રહ્યા છે યાર, જોવાની મોજ પડી જશે। કેટલો સમય હતો ત્યારે આપણે લોકો બસ ઘરમાં બેસી રહ્યા, ખાલી વાંચીને સાહેબ જીવન પસાર કર્યું। હવે અમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને સમય આવી ગયો છે જલસા કરવાનો। સર પિક્ચર જોઈશું, ગેમ રમીશું, લોટ્સ ઓફ થિંગ્સ બેટા આપણા દિમાગની અંદર આપણે વિચારી રાખી છે। ક્યાંક આવું જ તમે બી વિચારી રહ્યા છો ને? ભલે એક ઇન્સિડન્ટ તમને યાદ કરાવીશ। આજે તમને વિચાર આવી રહ્યા છે ને એવા સેમ વિચાર મેં મારા જીવનની અંદર કરી ચૂક્યો છે। એ વિચારો દ્વારા મેં મારું જીવન જીવી ચૂક્યો છે અને આ જીવન જીવ્યા પછી આજે અંતિમના 10 દિવસની તૈયારીઓ હોય છે ને, જે ગુડસેટ માટે મળે, એમાં કરેલી ભૂલો એ તમને આવનાર આગળના એડમિશન માટે સમગ્ર જીવન દરમિયાન યાદ રહી જતી હોય છે। સો ધ્યાન રાખજો। અત્યારે તમે એવું માનો છો કે એક્ઝામ બોર્ડની ઓવર થઈ ગઈ છે, સો હવે જલસા કરવાનો સમય ચાલુ થઈ ગયો છે। વાલા બોર્ડનું રિઝલ્ટ એ માત્ર 60% સુધી તમને પહોંચાડે છે। મેરિટ લિસ્ટ માટે બીજા 40% લાવવાના બાકી છે, જે તમારા ગુડ સેટના પરિણામ પરથી તૈયાર થશે। સો અહીંયા જે તમે અત્યારે આ ક્રિયાઓ જોઈ કે સર સમય આવી ગયો છે કે હવે ગેમ રમી લેશો, હવે મૂવી જોઈ લેશો, થોડું ખુદના મગજ ઉપર, પોતાના મનના વિચારો ઉપર કંટ્રોલ રાખી લેવો, કારણ કે હજી જંગ બાકી છે, હજી 29 તારીખ બાકી છે, જે દિવસે આપણે બતાવવાનું છે કે આપણી અંદર કયો દમ રહેલો છે। ભલે અહીંયા એક સબ્જેક્ટ છે ને એ એક દિવસે નથી, 3 સબ્જેક્ટની તૈયારી એક દિવસે કરીને બેસવાનું છે। પેપર 120 માર્કનું છે અને જ્યાં તમે 120 માંથી 100+ સુધી પહોંચી જાઓ છો, આ ગજબના મેરિટ રેન્ક ઉપર તમારી પોઝિશન છે એ પ્રસ્થાપિત કરશે અને ક્યાંક ને ક્યાંક એ જ તમારા કોલેજના એડમિશન માટે જવાબદાર છે। સો સમય નથી આવ્યો, તમે જે ઈચ્છો છો ને એ સમય આવશે। આફ્ટર 29 તમે જીવી લેજો, તમને કોઈ નહીં રોકશે, બટ આ 29 પહેલા સ્ટાર્ટ કરશો। એવું માનશો ને કે સર 1-2 દિવસ ખાલી, ભલા 2 દિવસમાં સારી આદતો છૂટી જશે અને પછી તમને બસ ખાલી આ જે મજા લીધી હશે ને 2 દિવસમાં, એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રેક્શન તરીકે હેરાન કરશે અને બાકીના 7-8 દિવસોમાં તૈયારી નહીં થશે। તો નહીં કરતા ભૂલ, માત્ર તમારી પાસે હવે અઠવાડિયાનો સમય બાકી હશે, જે રિધમથી તમે તૈયારી કરી છે, રિધમથી પોતાની તૈયારી આગળ વધારો। અને બીજી ખાસ વસ્તુ વાલા, જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ છો, એક પોઈન્ટ હું તમને જણાવી રાખીશ, સર 120 ક્વેશ્ચન છે। વેરી ફર્સ્ટ ટાઈમ તમે એક એવી એક્ઝામ આપી રહ્યા છો જે નેગેટિવ માર્કિંગ સાથે હોય છે, તો અહીંયા આ નેગેટિવ માર્કિંગની કન્ડિશનોને કેવી રીતે હેન્ડલ કરવી એ વસ્તુ આપણા માટે બહુ જ કાળજીપૂર્વક આગળ વધારવા જેવી વસ્તુ છે। 120 ક્વેશ્ચન છે, તમને તમારો ટાર્ગેટ શું છે ને એ ડિસાઈડ હોવો જોઈએ અને એ ટાર્ગેટ અનુસાર તમે પોતાનું પેપર છે ને કન્ટિન્યુ કરતા જાઓ। જો તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી ચૂક્યા છો તો નકામું રિસ્ક લેવાની આવશ્યકતા નથી હોતી। હર ક્વેશ્ચન તમારા માર્ક્સ નેગેટિવ કરી નાખશે અને કદાચ તમે રિઝલ્ટ સુધી પહોંચી બી જશો ને તો યાર એ નેગેટિવ માર્કિંગ તમારા માર્ક્સને નીચે લઈ આવશે। તો બહુ કાળજીપૂર્વક તમારે આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખવાનું છે અને જો કદાચ તમે ઈચ્છો છો કે આ નેગેટિવ માર્ક્સ વાળી જે સિસ્ટમ છે યાર, સર એમાં હેન્ડલ કેવી રીતે કરવું જોઈએ, શું અમારે નકામા ક્વેશ્ચન ટીક કરવા જોઈએ કે પછી જે આવડે એ જ ટીક કરવા જોઈએ, અહીંયા કયા રેશિયો ઉપર કામ કરવું જોઈએ? જો તમે ઈચ્છો છો કે આના ઉપર પણ એક પરફેક્ટ એનાલિસિસ તમને મળી રહે તો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે હાઉ ટુ સોલ્વ એમસીક્યુ, હાઉ ટુ ક્લિક ધી એમસીક્યુ અને કયા ટાર્ગેટ અનુસાર આગળ વધવું જોઈએ। આવી તમામ ઇન્ફોર્મેશન સર તમને આગળના એક સેશનમાં આપશે, પણ વાલા એના માટે તમારે પહેલા બતાવવું પડશે કે શું તમને આ જરૂરી છે। બાકી અત્યારે સમય તમારા માટે અભ્યાસનો જ છે, ભલે બોર્ડની એક્ઝામ પતી ગઈ છે અને આ જે સમય તમે જોયો છે ને કે જે ગેમ રમી શકાય સીધા ચશ્મા સાથે અને ઉલટા ચશ્મા સાથે, વાલા એ સમય આવશે, પણ જરા રૂકી જાઓ વાલા। 29 પછી એ સમયને એન્જોય કરજો, કોઈ ના નથી પાડવાનો, હને? તો એ કેવી રીતે એન્જોય કરશો એ બી પછી બતાવીશ, પણ હાલ અત્યારે આપણે યાર તૈયારી કરવાની છે, હને? કરણભાઈ મ્યુઝિક।